ગુજરાતનો ઇતિહાસ માત્ર રાજાઓ અને લડાઈઓની ગાથા નથી, પણ તે વેપાર, ખરા અને સંસ્કૃતિની એક જીવંત વાર્તા છે. આ પ્રદેશ જે ભારતની પશ્ચિમ સરહદે અરબી સમુદ્રના કિનારે આવેલો છે, તેને સદીઓથી અનેક સંસ્કૃતિઓને આવકારી છે અને પોતાની આગવી કોરેક બનાવી છે. અહીંના લોકો તેમની સાહસિકતા અને વેપારી બુદ્ધિ માટે જાણીતા છે. ગુજરાતની ધરતી પર સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોથી માંડીને આધુનિક ઔદ્યોગિક વિકાસના ચિહ્નો જોવા મળે છે. આ ઇતિહાસ આપણને બતાવે છે કે કેવી રીતે ગુજરાતે દરેક યુગના પડકારોનો સામનો કર્યો અને પોતાની અસ્મિતાને વધુ મજબૂત બનાવી. આ ઐતિહાસિક સફર આપણને હજારો વર્ષ પાછળ લઈ જાય છે. પુરાતત્વીય પુરાવાઓ દર્શાવે છે કે ગુજરાત એ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓમાંની એકનું ઘર હતું. લોથલ અને ધોળાવીરા સચોએ થયેલા ખોદકામથી એક એવા સમાજની ઝાલક મળે છે જે મીડિયા ગ્રુપ, Lothal excavation site, aerial, Dholavira ruins with layout visible, ancient city planning relics, Gujarat at stock, distribute equally. નગર આયોજન, દરિયાઈ વેપાર અને કલાકારી ગરિમાન ખૂબ જાગર હતો. ત્યાર પછીના સમયમાં મહરે, ગુત, સોલંકી અને અનગરા રાજવંશે આ ભૂમિ પર શાસન કર્યું. દરેક શાસકે ગુજરાતના સાંસ્કૃતિક અને આર્થિક વારસામાં પોતાનું આગવું યોગદાન આપ્યું, જે આજે પણ તેના સ્થાપત્યો અને પરંપરાઓમાં જીવંત છે. ગુજરાતનો દરિયા કિનારો તેના ઇતિહાસને ખોદવામાં હંમેશા કેન્દ્ર સ્થાને રહ્યો છે. આ લાંબો દરિયા કિનારો માત્ર કુદરતી સૌંદર્ય જ નથી આપતો, પરંતુ તેને ગુજરાતને વિશ્વ સાથે જોડવાનું કામ પણ કર્યું છે. પ્રાચીન સમયથી જે ગુજરાતના બંદરો, મીડિયા ગ્રુપ, ancient dockyard remains, Lothal, reconstructed scenes of Mesopotamian trade, old ship models. મેસોપોટેમિયા, રોમ, આ અરબ દેશો અને આફ્રિકા સાથેના વેપાર માટે તમતમતા હતા. આ વેપારી સંબંધોને કારણે માત્ર આર્થિક સમજથી જ નહીં, પરંતુ વિચારો, ધર્મો અને સંસ્કૃતિઓનું પણ આદાન પ્રદાન થયું. આ ખુલ્લાપનાએ ગુજરાતના સમાજને વધુ સહિષ્ણુ અને વરવેટીય સફર બનાવ્યો, જે તેની એક મોટી તાકાત છે. આ નિબંધમાં આપણે ગુજરાતના ઇતિહાસના વિવિધ તબક્કાઓને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે ancient ruins juxtaposed with medieval forts, old paintings of Gujarat kingdoms, sequence of Gujarat rulers' portraits at stock equally. પ્રાચીન સંસ્કૃતિથી શરૂ કરીને મધ્યયુગીન સામ્રાજ્યો, વિદેશી આક્રમણો, સ્વતંત્રતા સંગ્રામ અને આધુનિક ગુજરાતના નિર્માણ સુધીની સફર કરીશું. આપણે એ પણ જોઈશું કે કેવી રીતે ભૂતકાળની ઘટનાઓ કે ગુજરાતના વર્તમાન સમાજ, સંસ્કૃતિ અને અર્થતંત્ર પર પોતાની ગંદી છાપ છોડી છે. આ ઇતિહાસ માત્ર તથ્યો અને તારીખોનો સંગ્રહ નથી, પરંતુ તે આપણને પ્રેરણા અને શીખ પણ આપે છે, જે ભવિષ્યના ખબરોત્તરમાં મદદરૂપ થઈ શકે છે. ગુજરાતનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે, જેની શરૂઆત સિંધુ ખીણની સંસ્કૃતિથી થાય છે. આશરે 4500 વર્ષ પહેલા, જ્યારે વિશ્વના પાના ભાગોમાં સભ્યતાનો વિકાસ પણ નહોતો થયો, ત્યારે ગુજરાતમાં એક સુવિકસિત નગરીય સંસ્કૃતિ તપકતી હતી. પુરાતત્વવેદોને લોથલ, ધોળાવીરા, રીંગપુર અને રોજરી જેવા સ્થળોએથી આ સંસ્કૃતિના અદ્ભુત અવશેષો મળ્યા છે. આ નગરોનું આયોજન ખૂબ જ વ્યવસ્થિત હતું, જેમાં પાકા રસ્તા, ગટર વ્યવસ્થા અને સુયોજિત ઘરો હતા. આ બધું દર્શાવે છે કે તે સમયના લોકો સ્થાપતિ અને એન્જિનિયરિંગમાં ખૂબ જ કુશળ હતા. લોથલ, જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે, તે સમયે એક મોટું બંદર અને વેપારનું કેન્દ્ર હતું. અહીંથી મળેલું વિશ્વનું સૌથી જૂનું માનસર્જિત ડોકયાર્ડ, એટલે કે જહાજવાડો, એ વાતનો પુરાવો છે કે ગુજરાતીઓ પ્રાચીન કાળથી જ દરિયાઈ વેપારમાં નિપુણ હતા. અહીંના કારીગરો મંકા, માટીના વાસણો અને ધાતુની વસ્તુઓ બનાવવામાં માહેર હતા, જેની નિકાસ દૂરના દેશો સુધી થતી હતી.
તોરાવીરા જે કચ્છના રણમાં આવેલું છે તે તેના અદ્ભુત જળ વ્યવસ્થાપન માટે જાણીતું છે. પાણીની ચત્તવાલા પ્રદેશમાં વિશાળ જળાશયો બાંધીને પાણીનો સંગ્રહ કરવાની તેમની પદ્ધતિ આજે પણ આપણને પ્રેરણા આપે છે. પાડરાની કથામાં પણ ગુજરાતનો બંડો ઉલ્લેખ જોવા મળે છે. મહાભારત કહામાં ભગવાન શ્રી કૃષ્ણ મથુરા છોડીને સાદ્રાસટ્ટરના દરિયા કિનારે આવ્યા અને દ્વારકા નગરીની સ્થાપના કરી. આ દ્વારકાને સુવર્ણ નગરી તરીકે વર્ણવવામાં આવી છે, જે અત્યંત સમૃદ્ધ અને ભવ્ય હતી. આજે પણ દ્વારકા હિન્દુ માટે એક પવિત્ર યાત્રાધામ છે. આ ભદ્રાનેક જોડાણ ગુજરાતના સાંસ્કૃતિક અને ધાર્મિક ઇતિહાસને વધુ ગૌરવશાળી બનાવે છે. આ કથાઓ પેઢી દર પેઢી કહેવાતી આવી છે અને તે ગુજરાતની ઓળખનો એક અભિન્ન અંગ બની ગઈ છે. આ પ્રાચીન યુગ ગુજરાતના ઇતિહાસનો પાયો છે. સિંધુ ખીણની સંસ્કૃતિ વેપાર, નગર નિયોજન અને કલાકારીગરીનો વારસો આપ્યો, જ્યારે પૌરાણિક કથાઓએ તેને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર આપ્યું. આ સમયગાળાએ એવા મૂલ્યો સ્થાપિત કર્યા જે આજે પણ ગુજરાતના લોકોમાં જોવા મળે છે, જેમ કે સાહસિકતા, નવીનતા અને પરંપરાઓ પ્રત્યેનો આદર. આ મજબૂત પાયા પર જ ગુજરાતના ભવિષ્યના સામ્રાજ્યો અને સંસ્કૃતિનું નિર્માણ થયું. આ યુગ આપણને શીખવે છે કે ગુજરાતની સમૃદ્ધિનું મૂળ તેની પ્રાચીન જબાન પરંપરામાં રહેલું છે. સિંધુ ખીણની સંસ્કૃતિના પતન પછી ગુજરાતના ઇતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થયો, જે મૌર્ય સામ્રાજ્યના શાસન સાથે સંકળાયેલો છે. ઈસવીસન પૂર્વે 3જી સદીમાં ચંદ્રગુપ્ત મૌર્યે એક વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થતો હતો. આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં સુવ્યવસ્થિત શાસનની શરૂઆત થઈ. મૌર્ય શાસકોએ વહીવટને સુધારવા માટે અધિકારીઓની નિમણૂક કરી અને વેપારને પ્રોત્સાહન આપ્યું. આ સમયનો સૌથી મોટો પુરાવો ગિરનારમાં આવેલા સમ્રાટ અશોકના શિલાલેખો છે. આ શિલાલેખો પર બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા લેખો હિંસા, કરુણા અને ધર્મના પાલનનો સંદેશ આપે છે. સમ્રાટ અશોકના શાસનકાળ દરમિયાન તેમના સુબા એટલે કે રાજ્યપાલ પુષ્યગુપ્તે ગિરનાર પાસે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. આ તળાવ સિંચાઈ અને પાણી પુરવઠા માટે બનાવવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે મૌર્ય શાસકો પ્રજાના કલ્યાણના માટે કેટલા ચિંતિત હતા. હા, તળાવનું સમારકામ શક અને ગુપ્ત વંશના શાસકોએ પણ કરાવ્યું હતું, જેનું વર્ણન જૂના ગપના શિલાલેખમાં જોવા મળે છે. આ સમયગાળામાં બૌદ્ધ ધર્મનો પણ ગુજરાતમાં પ્રચાર થયો અને ઘણા બૌદ્ધ મહલો અને સ્તૂપોનું નિર્માણ કરવામાં આવ્યું. આ બધું ગુજરાતને એક મહત્વપૂર્ણ રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરે છે. મૌર્ય સામ્રાજ્યના પતન પછી ગુજરાત પર ખતરપો, જેમાં વિદેશી શાસકોનું શાસન આવ્યું. આ શાસકોએ લગભગ 300 વર્ષ સુધી રાજ કર્યું. તેઓએ પોતાના સિક્કા બહાર પાડ્યા, જેમાં ગ્રીક અને ભારતીય લિપિનો ઉપયોગ થતો હતો. આ સમયગાળા દરમિયાન પણ ગુજરાતનું વેપાર અને વાણિજ્ય કરે મહત્વ જળવાઈ રહ્યું. ભરૂચ, જે તે સમયનું ભગુચ હતું, એ એક મોટું આંતરરાષ્ટ્રીય બંદર હતું, જ્યાંથી પશ્ચિમના દેશો સાથે મોટા પાયે વેપાર થતો હતો. હા, વિદેશી શાસકોએ સ્થાનિક સંસ્કૃતિને અપનાવી અને તેના વિકાસમાં પણ યોગદાન આપ્યું. ઈસવીસન 4થી સદીમાં ગુપ્ત સામ્રાજ્યના ઉદય સાથે ગુજરાત ફરી એકવાર એક મોટા ભારતીય સામ્રાજ્યનો ભાગ બન્યું. ચંદ્રગુપ્ત દ્વિતીય, જેને વિક્રમાદિત્ય પણ કહે છે, ઈશક શાસકોને હરાવીને ગુજરાત પર પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું. ગુપ્તકાળને ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે અને તેની અસર ગુજરાત પર પણ જોવા મળી. આ સમયમાં વિદ્વાન, સાહિત્ય અને કલાનો ખૂબ વિકાસ થયો. સંસ્કૃત ભાષા રાજભાષા બની અને અનેક મંદિરોનું નિર્માણ થયું.
ગુપ્ત શાસન હેઠળ ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિનો માહોલ હતો, જેને વેપાર અને સંસ્કૃતિના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું. ગુપ્ત સામ્રાજ્યના પતન પછી ગુજરાતમાં માત્રક વંશનો ઉદય થયો. માત્રક વંશના સેનાપતિ ફટારકે વલ્લભી, જે આજના વરા ભાવનગર પાસે આવેલું છે, ત્યાં પોતાની રાજધાની સ્થાપી અને એક સ્વતંત્ર રાજ્યની શરૂઆત કરી. મથક શાસન લગભગ 300 વર્ષ એટલે કે ઈસવીસન 470 થી 758 સુધી ચાલ્યું. આ સમયગાળા દરમિયાન વલ્લભી એક મોટું શૈક્ષણિક કેન્દ્ર બન્યું. વલ્લભી વિદ્યાપીઠની ખ્યાતિ બિહારની નાલંદા વિદ્યાપીઠ જેટલી જ હતી. અહીં દેશ વિદેશથી વિદ્યાર્થીઓ બૌદ્ધ ધર્મ, તત્વજ્ઞાન અને અન્ય વિષયોનો અભ્યાસ કરવા આવતા હતા. ચીની પ્રવાસી અંતસંગે પણ વલ્લભીની મુલાકાત લીધી હતી અને તેની ભવ્યતાના વહાણ કર્યા હતા. મથક શાસનકાળ દરમિયાન ગુજરાતમાં વેપાર અને વાણિજ્ય ખૂબ જ વિકસ્યું હતું. વલ્લભી અને ભરૂચ જેવા બંદરો પરથી આરબ દેશો અને પૂર્વ આફ્રિકા સાથે વેપાર ચાલતો હતો. આ સમયમાં શૈવ અને બૌદ્ધ ધર્મનો સારો વિકાસ થયો અને શાસકોએ બંને ધર્મોને સમાન રીતે પ્રોત્સાહન આપ્યું. જોકે 8મી સદીના અંતમાં આરબોના આક્રમણને કારણે વલ્લભીનો નાશ થયો અને માત્રક શાસનનો અંત આવ્યો. તેમ છતાં માત્રક વંશે ગુજરાતને જે શૈક્ષણિક અને સાંસ્કૃતિક વારસો આપ્યો તે અમૂલ્ય છે. આ યુગે ગુજરાતની ઓળખને વધુ મજબૂત બનાવી. માત્રક વંશ પછી ગુજરાતના ઇતિહાસનો સૌથી ખચ્ચરવાશાજી યુગ શરૂ થયો, જે સોલંકી યુગ તરીકે ઓળખે છે. આ યુગ ઈસવીસન 922 થી 1226 સુધી ચાલ્યો. મુજરાજ સોલંકીએ અનહિલવાર પાટણમાં સોલંકી વંશની સ્થાપના કરી. આ યુગને ગુજરાતનો સુવર્ણકાળ કહેવામાં આવે છે, કારણ કે આ સમય દરમિયાન કલા, સ્થાપત્ય, સાહિત્ય અને વેપાર ચરમસીમાએ પહોંચ્યા હતા. ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાવ જેવા પરાક્રમી અને કલ્યાણકારી રાજાઓએ ગુજરાતની કીર્તિને દેશ વિદેશમાં ફેલાવી. આ સમયમાં ગુજરાત રાજકીય રીતે શક્તિશાળી અને આર્થિક રીતે અત્યંત સમૃદ્ધ બન્યું. સોલંકી યુગની સૌથી મોટી દેન તેનું અદ્ભુત સ્થાપત્ય છે. મોખેરાનું સૂર્ય મંદિર, પાટણની રાણકી વાવ અને સિદ્ધપુરનો રુદ્ર મહાલે જેવા સ્થાપત્યો આજે પણ સોલંકી કાળની ભવ્યતાની સાક્ષી પૂરે છે. આ સ્થાપત્યોની કોતરણી અને શિલ્પકળા અજોડ છે. સાહિત્ય ક્ષેત્રે મહાન જૈન વિદ્વાન હેમચંદ્રાચાર્યે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી, જેનું પાટણના હાથી પર શોભાયાત્રા કાઢીને સન્માન કરવામાં આવ્યું હતું. કુમારપાવના શાસનકાળમાં ગુજરાતમાં અહિંસા અને જીવદયાના સિદ્ધાંતોને રાજધર્મ તરીકે અપનાવવામાં આવ્યા. સોલંકી યુગે ગુજરાતને એક આગવી સાંસ્કૃતિક કુબક આપી, જે આજે પણ ગર્વનો વિષય છે. સોલંકી વંશના પતન પછી ગુજરાતમાં વાઘેલા વંશનું શાસન આવ્યું, જે સોલંકી શાસનનો એક ભાગ હતું. પરંતુ તમે જાણો છો, તે સમયે ત્રયોદશ સદીના અંતમાં ઉત્તર ભારતમાં દિલ્હી સલ્તનતની સત્તા વધી રહી હતી. ઈસવીસન 1290માં દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું. તેના સેનાપતિઓ ઉલુગ ખાન અને નુસરત ખાને ગુજરાતના ઉલ્તિમોસ હિન્દુ રાજા કર્ણદેવ વાઘેલાને હરાવ્યા. આ સાથે જ ગુજરાતમાં હિન્દુ શાસનનો અંત આવ્યો અને દિલ્હી સલ્તનતનું શાસન સ્થપાયું. આ સમયગાળો ખરેખર ગુજરાત માટે રાજકીય અસ્થિરતા અને સંઘર્ષનો હતો. દિલ્હી સલ્તનતના શાસન હેઠળ ગુજરાતમાં સુબા એટલે કે ગવર્નરો દ્વારા વહીવટ ચલાવવામાં આવતો હતો. આ સુબા સામાન્ય રીતે દિલ્હીના સુલતાનને વફાદાર રહેતા હતા. આ સમય દરમિયાન ઇસ્લામિક સ્થાપત્ય શૈલીનો ગુજરાતમાં પ્રવેશ થયો. જૂની હિન્દુ અને જૈન ઇમારતોની સામગ્રીનો ઉપયોગ કરીને નવી મસ્જિદો અને દરગાહોનું નિર્માણ કરવામાં આવ્યું. એનાથી
એક નવી સ્થાપત્ય શૈલીનો વિકાસ થયો, જેને ઇન્ડો ઇસ્લામિક શૈલી તરીકે ઓળખવામાં આવે છે. એમ્બોરા દિલ્હીથી દૂર હોવાને કારણે કેન્દ્રીય સત્તા નંબરી પડતાન જે સ્થાનિક સુબાઓ વધુ શક્તિશાળી બનવા લાગ્યા અને સ્વતંત્ર થવાના પ્રયત્નો કરવા લાગ્યા. 15મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનત નબળી પડી. આ તકનો લાભ લઈને ગુજરાતના સુબા જફરખાને ઈસવીસન 607માં પોતાને સ્વતંત્ર સુલતાન જાહેર કર્યા અને મુફ્ફર શાહ પ્રથમનું બિરુદ ધારણ કર્યું. આ સાથે જે ગુજરાત સલ્તનતની સ્થાપના થઈ. આ સલ્તનત લગભગ 150 વર્ષ સુધી ચાલી. આ સમયગાળામાં અહમદ શાહ, મહમૂદ બેગલો અને બહાદુર શાહ જેમાં શક્તિશાળી સુલતાનો થયા. સુલતાન અહમદ શાહે ઈસવીસન 611માં સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેરની સ્થાપના કરી અને તેને પોતાની રાજધાની બનાવી. અમદાવાદ ટૂંક સમયમાં જ વેપાર અને સંસ્કૃતિનું એક મોટું કેન્દ્ર બની ગયું. ગુજરાત સલ્તનતનો સમયગાળો ગુજરાતના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમયમાં ખરેખર ગુજરાત રાજકીય રીતે એકીકૃત અને શક્તિશાળી બન્યું. સુલતાનોએ સ્થાપત્યને ખૂબ પ્રોત્સાહન આપ્યું. અમદાવાદની જામા મસ્જિદ, સીદી સૈયદની જારી, સરખેજનો રોજો અને ચાંબાનેરની ભવ્ય ઇમારતો આ સમયની સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના છે. મહમૂદ બેગરાએ ચાંબાનેર અને જૂનાગઢ એમ 2 ગઢ જીત્યા હતા, તેથી તેને બેગરો કહેવાયો. આ સમયમાં ગુજરાતની સમૃદ્ધિ ફરીથી ટોચ પર પહોંચી અને તેના બંદરો પરથી થતો વેપાર ખૂબ જ ધમધમતો હતો. આ યુગે ગુજરાતને એક નવી અને મિશ્ર સંસ્કૃતિનો વારસો આપ્યો. ગુજરાત સલ્તનતના ઉલ્ટીમો શાસકો નંબર પડતાં ગુજરાત ફરી એકવાર બાહ્ય આક્રમણનો ભોગ બન્યું. 16મી સદીના મધ્યમાં દિલ્હીમાં મુઘલ સામ્રાજ્ય ખૂબ શક્તિશાળી બની રહ્યું હતું. મુઘલ બાદશાહ હુમાયુએ ગુજરાત પર ચડાઈ કરી, પણ એ લાંબો સમય પોતાની સત્તા જાળવી શક્યો નહીં. છેવટે ઈસવીસન 1553માં બાદશાહ અકબરે ગુજરાતના ઉલ્ટીમો સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજાને હરાવીને ગુજરાતને મુઘલ સામ્રાજ્યમાં ફેરવી દીધું. હા, આ વિજયની યાદમાં અકબરે ફતેહપુર સિક્રીમાં બુંદ દરવાજાનું નિર્માણ કરાવ્યું હતું. મુઘલ શાસન હેઠળ ગુજરાત એક સુબા એટલે કે પ્રાંત બન્યું અને તેનો વહીવટ મુઘલ સુબેદારો દ્વારા થવા લાગ્યો. હા, મુઘલ શાસન દરમિયાન ગુજરાતમાં શાંતિ અને વ્યવસ્થા સ્થપાઈ, જેના કારણે વેપાર અને ઉદ્યોગનો ઘણો વિકાસ થયો. સુરત મુઘલ સામ્રાજ્યનું સૌથી મોટું બંદર અને પશ્ચિમ જગત સાથેના વેપારનું મુખ્ય દ્વાર બન્યું. અહીંથી મક્કા હજ માટે જતા યાત્રીઓ પણ રવાના થતા હતા, એટલે તેને બાબલ ઉલ મક્કા એટલે કે મક્કાનું દ્વાર પણ કહેવામાં આવતું. અંગ્રેજો, ડચ અને ફ્રેન્ચ જેવી યુરોપિયન વેપારી કંપનીઓએ સુરતમાં પોતાની કોઠીઓ એટલે કે ફેક્ટરીઓ સ્થાપી. આ સમયે કાપડ ઉદ્યોગ, ખાસ કરીને સૂતરા અને રેશમી કાપડ ખૂબ જ પ્રખ્યાત હતું. ગુજરાતનું કાપડ આખા વિશ્વમાં નિકાસ થતું હતું. 17મી સદીના અંતમાં ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન મુઘલ સામ્રાજ્ય નબળું પડવા લાગ્યું. આ સમયે દક્ષિણમાંથી મરાઠા શક્તિનો ઉદય થયો. છત્રપતિ શિવાજી મહારાજે 2 વાર સુરત પર હુમલો કરીને તેને લૂંટ્યું, જેનાથી મુઘલ સત્તાને મોટો ફટકો પડ્યો. ધીરે ધીરે મરાઠાઓએ ગુજરાતના ઘણા વિસ્તારો પર પોતાનો પ્રભાવ જમાવ્યો. પેશવા અને ગાયકવાડ જેવા મરાઠા સરદારોએ ગુજરાતમાંથી ચોથ અને સરદેશમુખી જેમાં કર ઉભરાવવાનું શરૂ કર્યું. આ સમયગાળો ગુજરાત માટે ખૂબ જ અરાજકતા અને અસ્થિરતાનો હતો, કારણ કે મુગલો અને મરાઠાઓ વચ્ચે સત્તા માટે સતત સંઘર્ષ ચાલતો રહેતો હતો. 18મી સદીના મધ્ય સુધીમાં ગુજરાત પર મરાઠાઓનું વર્ચસ્વ લગભગ સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયું હતું. ગુજરાતનો મોટો ભાગ પેશવા, જે પુણે સ્થિત હતા, અને ગાયકવાડ, જે વડોદરા સ્થિત હતા, વચ્ચે વહેંચાઈ ગયો હતો.
વડોદરા ગાયકવાડ શાસનની રાજધાની બન્યું અને એક મહત્વપૂર્ણ રાજ્ય તરીકે ઉભરી આવ્યું. આ સમયમાં સતત લડાઈઓ અને લૂંટફાટને કારણે ગુજરાતની આર્થિક સ્થિતિને ઘણું નુકસાન થયું. વેપાર અને ઉદ્યોગ પરી ભાંગ્યા અને લોકો અસુરક્ષાનો અનુભવ કરવા લાગ્યા. આ રાજકીય અસ્થિરતાએ જ યુરોપિયન શક્તિઓ, ખાસ કરીને અંગ્રેજોને ગુજરાતમાં પોતાનો પગપેસારો કરવાની તક આપી. 18મી સદીના અંતમાં અને 19મી સદીની શરૂઆતમાં ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની તાકાત વધી રહી હતી. મરાઠાઓની આંતરિક લડાઈઓ અને નંબરા શાસનનો લાભ લઈને અંગ્રેજોએ ધીરે ધીરે ગુજરાત પર પોતાનો કબજો જમાવ્યો. ઈસવીસન 1812 સુધીમાં મરાઠા શક્તિનો અંત આવ્યો અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારો સીધા બ્રિટિશ શાસન હેઠળ આવી ગયા. કેટલાક અજવાડાન જેમ કે વડોદરા, જૂનાગઢ, ભાવનગર અને કચ્છ બ્રિટિશ સાર્વભૌમત્વ હેઠળ પોતાના શાસકો દ્વારા શાસન ચલાવતા રહ્યા. આ રીતે ગુજરાત રાજકીય રીતે બે ભાગમાં વહેંચાઈ ગયો. બ્રિટિશ ગુજરાત અને દેશી અજવાડાન. બ્રિટિશ શાસન હેઠળ ગુજરાતમાં ઘણા મોટા ફેરફારો આવ્યા. અંગ્રેજોએ વહીવટી તંત્રમાં સુધારા કર્યા, કાયદો અને વ્યવસ્થા સ્થાપિત કરી અને આધુનિક શિક્ષણની શરૂઆત કરી. રેલવે અને ટપાલ તાર જેવી આધુનિક સુવિધાઓનો વિકાસ થયો, જેનાથી વેપાર અને સંદેશાવ્યવહાર સરળ બને. અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં કાપડની મિલોની સ્થાપના થઈ, જેનાથી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. જો કે આ વિકાસની સાથે સાથે અંગ્રેજોની આર્થિક નીતિઓને કારણે ગુજરાતના પરંપરાગત ઉદ્યોગોને નુકસાન પણ થયું અને ખેડૂતો પર કરનો બોજ વધ્યો. બ્રિટિશ શાસનની શોષણકારી નીતિઓ સામે ભારતમાં રાષ્ટ્રવાદની ભાવના જાગૃત થઈ અને ગુજરાત આ રાષ્ટ્રીય આંદોલનનું મુખ્ય કેન્દ્ર બન્યું. આ આંદોલનને દિશા આપનાર મહાપુરુષ મહાત્મા ગાંધી ગુજરાતના જ સંતાન હતા. તેમને સત્ય અને અહિંસાના શસ્ત્રો વડે બ્રિટિશ સામ્રાજ્યને પડકાર્યું. તેમણે અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરી, જે સ્વતંત્રતા સંગ્રામનું મુખ્ય મથક બન્યું. ખેડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ અને સૌથી પ્રખ્યાત દાંડી કૂચ એટલે કે મીકાનો સત્યાગ્રહ જેવી ઐતિહાસિક ઘટનાઓ ગુજરાતની ધરતી પર જ બની. સરદાર વલ્લભભાઈ પટેલ જેઓ પણ ગુજરાતના હતા, તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમણે ખેડૂતોને સંગઠિત કર્યા અને બારડોલી સત્યાગ્રહનું સફળ નેતૃત્વ કર્યું, જેનાથી તેમને સરદારનું બિરુદ મળ્યું. ગુજરાતના અસંખ્ય સ્ત્રી પુરુષોએ આઝાદીની લડતમાં પોતાનું સરસું હોમી દીધું. આ સંઘર્ષોએ ગુજરાતના લોકોમાં રાજકીય જાગૃતિ અને એકતાની ભાવના પેદા કરી. આ સમયગાળો માત્ર ગુલામીમાંથી મુક્તિનો જ નહીં, પરંતુ આધુનિક, શિક્ષિત અને પ્રગતિશીલ ગુજરાતના નિર્માણનો પણ પાયો નાખનારો સાબિત થયો. 15 ઓગસ્ટ 1957ના રોજે ભારત આઝાદ થયું. આઝાદી સમયે ગુજરાત બોમ્બે રાજ્યનો એક ભાગ હતા, જેમાં મહારાષ્ટ્રના વિસ્તારો પણ સામેલ હતા. આઝાદી પછીની સૌથી મોટી ચિંતાઓમાંની એક દેશી રજવાડાને ભારતીય સંઘમાં વિલીન કરવાની હતી. આ મુશ્કેલ કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની રાજકીય કુનેહથી પાર પાડ્યું. તેમણે ગુજરાતના નાના મોટા તમામ રજવાડાઓને ભારતમાં જોડવા માટે સમજાવ્યા અને એક અખર ભારતનું નિર્માણ કર્યું. આ એક ઐતિહાસિક સિદ્ધિ હતી, જેને ભારતના રાજકીય એકીકરણનો પાયો નાખ્યો. આઝાદી પછી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ રાજ્યની માંગણી પ્રબળ બની. મહાગુજરાત આંદોલન નામના આ જન આંદોલને ફરજો સુધી સંઘર્ષ કર્યો. આ આંદોલનના નેતા ઇન્દુલાલ યાજ્ઞવલ્ક હતા. આખરે લાંબા સંઘર્ષ પછી 1 મે 1960ના રોજ બોમ્બે રાજ્યનું વિભાજન થયું અને ગુજરાત એક અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું.
ગાંધીનગરને નવા રાજ્યની રાજધાની બનાવવામાં આવી. અલગ રાજ્યની સ્થાપના એ ગુજરાતના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ઘટના હતી, જેને ગુજરાતના સર્વાંગી વિકાસ માટેના નવા દ્વાર ખોલી દીધા. અલગ રાજ્ય બન્યા પછી ગુજરાતે વિકાસની હરણપાર ભરી. સરકારે કેટલી ઉદ્યોગ અને માળખાકીય સુવિધાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. નર્મદા યોજના જેવીની મહત્વાકાંક્ષી સિંચાઈ યોજનાએ ગુજરાતના સૂકા વિસ્તારોમાં હરિયાળી ક્રાંતિ લાવી. રાજ્યમાં ઔદ્યોગિક વસાહતો એટલે કે GIDC ની સ્થાપના કરવામાં આવી, જેનાથી ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું અને રોજગારીની નવી તકો આપી છે. પેટ્રોકેમિકલ્સ, ડેરી, ફાર્માસ્યુટિકલ્સ અને ટેક્સટાઇલ જેવા ક્ષેત્રોમાં ગુજરાતે દેશમાં આગવું સ્થાન મેળવ્યું. અમૂલ દ્વારા શરૂ થયેલી શ્વેતક્રાંતિએ ગુજરાતને દૂધ ઉત્પાદનમાં અગ્રણી બનાવ્યું. આજે ગુજરાત ભારતનું એક સાથી વિકસિત અને ઔદ્યોગિક રાજ્ય ગણાય છે. તેનો વિકાસ દર દેશમાં સાથી ઊંચા દરોમાંનો એક છે. સારા રસ્તા, બંદરો અને વીજળી જેવી સુવિધાઓએ રાજ્યને રોકાણ માટે એક આકર્ષક સ્થળ બનાવ્યું છે. છતાં આ વિકાસની સાથે સાથે હુકમ, વાવાઝોડા અને સામાજિક તણાવ જેવા પડકારોનો પણ ગુજરાતે સામનો કર્યો છે. તેમ છતાં ગુજરાતના લોકો પોતાની મહેનત અને સાહસિક વૃત્તિથી દરેક મુશ્કેલીમાંથી બહાર આવીને પ્રગતિના પંથે આગળ વધતા રહ્યા છે. આધુનિક ગુજરાતનો ઇતિહાસ તેના લોકોની અદમ્ય ભાવનાની ગાથા છે. ગુજરાતનો હજારો વર્ષોનો ઇતિહાસ આપણને અનેક મહત્વપૂર્ણ બોધપાઠ શીખવે છે. પ્રથમ, તે આપણને પરિવર્તનને સ્વીકારવાની અને અનુકૂલન સાધવાની ક્ષમતા શીખવે છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને આધુનિક યુગ સુધી ગુજરાતે અનેક રાજકીય, સામાજિક અને આર્થિક ફેરફારો જોયા છે. દરેક યુગમાં ગુજરાતી પ્રજાને નવી પરિસ્થિતિઓ સાથે તાલમેલ સાધ્યો છે અને પોતાની કોદખને વધુ મજબૂત બનાવી છે. આરબો, મુગલો, મરાઠાઓ અને અંગ્રેજો જેવી વિવિધ સંસ્કૃતિઓ સાથેના સંપર્કથી ગુજરાતની સંસ્કૃતિ વધુ સમૃદ્ધ અને વૈવિધ્યસભર બની છે. સહિષ્ણુતા અને ખુલ્લાપણું ગુજરાતની સૌથી મોટી તાકાત છે. બીજો મહત્વનો બોધપાઠ વેપાર અને ઉદ્યોગ સાહસિકતાનું મહત્વ છે. પ્રાચીન લોથલના બંદરથી લઈને આજના આધુનિક ઔદ્યોગિક કેન્દ્રો સુધી ગુજરાત હંમેશા વેપારનું કેન્દ્ર રહ્યું છે. ગુજરાતીએ હંમેશા જોખમ લેવાની અને નવા અવસરો શોધવાની હિંમત બતાવી છે. આ વેપારી માનસિકતાએ રાજ્યને આર્થિક સમૃદ્ધિ આપી છે અને તેના લોકોને આત્મનિર્ભર બનાવ્યા છે. ઇતિહાસ આપણને શીખવે છે કે જ્યારે પણ શાંતિ અને સ્થિરતા હોય છે, ત્યારે વેપાર ફોલેબાલે છે અને સમાજ પ્રગતિ કરે છે. આ વારસો ભવિષ્યમાં પણ ગુજરાતના આર્થિક વિકાસને પ્રેરણા આપતો રહેશે. ઇતિહાસ આપણને એ પણ યાદ અપાવે છે કે ખરા સ્થાપત્ય અને જુબાન એ કોઈ પણ સમાજનો અમૂલ્ય વારસો છે. સોલંકી યુગના ભવ્ય મંદિરો, ગુજરાત સલ્તનતની અદ્ભુત મસ્જિદો અને વલ્લભી જેવી પ્રાચીન વિદ્યાપીઠો એ વાતનો પુરાવો છે કે આપના પૂર્વજોએ માત્ર ભૌતિક સંપત્તિ જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને બૌદ્ધિક વારસાનું પણ સર્જન કર્યું હતું. આ વારસાનું જતન કરવું અને તેને ખબરચેની પેઢી સુધી પહોંચાડવો એ આપણી સામની જવાબદારી છે. આ ઐતિહાસિક ધરોહર આપણી ઓળખ છે અને તે આપણને ગર્વની અનુભૂતિ કરાવે છે. અંતમાં ગુજરાતનો ઇતિહાસ આપણને એકતા અને સંઘર્ષની શક્તિનો પાર બનાવે છે. મહાગુજરાત આંદોલન અને ભારતના સ્વતંત્રતા સંગ્રામ જેવી ઘટનાઓ દર્શાવે છે કે જ્યારે લોકો એક સામાન્ય ધ્યેય માટે સાથે મળીને કામ કરે છે, ત્યારે તેઓ મોટામાં મોટી સિદ્ધિઓ હાંસલ કરી શકે છે. ભૂતકાળની સફળતાઓમાંથી પ્રેરણા લઈને અને ભૂલોમાંથી શીખીને ગુજરાત પોતાનું ભવિષ્ય વધુ જીજ્જાવા બનાવી શકે છે. ઇતિહાસના આ પાથરને ધ્યાનમાં રાખીને ગુજરાત વિકાસ, સામાજિક સામરસતા અને સાંસ્કૃતિક ગૌરવના માર્ગ પર
નિરંતર આગળ વધી શકે છે અને દેશ અને દુનિયા માટે એક ઉદાહરણ બની શકે છે.